નવાયાર્ડ વિસ્તારમાં આવેલું સરસ્વતી નગરમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની કામગીરી પૂર્ણ થાય તેવી રાહ જોતા સ્થાનિક લોકો માંજલપુર વિસ્તારમાં દુઃખદ ઘટના ઘટ્યા બાદ તંત્ર દ્વારા કરેલું ખોદકામ પૂરી દીધું છે। જે કામ માટે ખોદકામ કર્યું હતું એ કામ ન થયું। વોર્ડ નંબર 1ના સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા હરીશભાઈ બંને કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા અને સ્થાનિક લોકોને બાહેધરી આપી આજ સાંજ સુધી ડ્રેનેજની લાઇનની સમસ્યાનો છુટકારો અપાવશે। અહીંયા સરસ્વતી નગર છે, અહીંયા આ રોડ બને છે તો બોલે ગટર લાઈન નાખી દઈશું અમે, તો ગટર લાઈન નાખવા માટે ખાડા ખોદ્યા, આજ 15-20 દાડા થયા તો એનો કંઈ નિકાલ જ નહીં। રોજે રાતે કે ગાડી આવવાની છે, ગટર કાઢવાની છે, માટી કાઢવાની છે, રોજે આજ 15 દાડા થયા ગાડી કંઈ આવતી નહીં, કામ કંઈ થતું નહીં। તો કાલે બૂમાબૂમ બપોરે થઈ અને કંઈ માંજરપુરમાં કંઈ ઘટના થઈ કે છોકરું પડ્યું કંઈ ખબર નહીં, એટલે આ લોકો આવ્યા હતા કે માણસો આવે છે ને ખાડા એમ પૂરાઈ દીધા 15-20 દાડા પછી। ગટર તો અડધી બે લીકેજ છે અને લીકેજ કરી, આમાં તો સારી હતી ગટર લાઈન, એ લીકેજ કરીને ગયા। હવે સારું કામ કરીને બગાડી હા બગાડીને ગયા। અહીંયા પણ આ ખાડો જ છે, નળનું કનેક્શન તોડી નાખ્યું ને તો અમે જાતે ખર્ચો કરીને આ નળનો કનેક્શન કર્યું, ખર્ચો કરીને પ્લમ્બરને બોલાવીને। તો એ કામ કોર્પોરેશનનું છે કે અમારું છે? ભલે અમે કરીએ પણ વ્યવસ્થિત। હવે આ બેનને તારીખ આપેલી છે, હવે 2 દિવસમાં એ થશે, ડિલિવરી થશે, તો આ ઘર અહીંથી ચાલીમાંથી નીકળ્યા એવી જગ્યા છે। અરે એ દિવસે આગ લાગેલી તો પેલા અમારા પ્રમુખ સાથે તમે જેવી તેવી વાત કરો છો, એ રજા કરીને અમારા માટે અહીંયા ઊભા છે અને એ વાત કરે છે, તો એને કંઈ ઊંધું બોલવાનું હોય કે જે કરવું હોય એ કરી લેજો, અમે છાની છો, પછી કહે છે કે અમે ગામડે છે, એવું કહેવાતું હોય? હા, આજે તમે અમારા માટે કશું કરીશું તો કાલે અમને ખબર નહીં, એ સાહેબ કહે છે અમે બહુ બધું ઓળ્યા, ત્યાર પછી એમને હાલ પૂરવા માટે લોકોને મોકલાયા। અમે ગાડીની રાહ જોઈએ છે તો એ ખાડા પૂરવા આવ્યા બધા, તો પછી કેવી રીતે અમે એ કરીએ? મારે પગનું ઓપરેશન થયું છે, હું ચાલી શકું? કેટલા દિવસથી શાકભાજી લેવા જતી નહીં, મારી નાની છોકરી છે, ઘરની બહાર નીકળવા નહીં દેતા, રાત દિવસ એને મોબાઈલ આપીને ઘરમાં બેસાડ રાખી। એના કોર્પોરેટર કે કોઈ જોવા નથી આવતું? 2 જણા આયા હતા ને અમે બધા તૂટી પડ્યા ને, ત્યાર પછી એ લોકો થોડા ઠંડા પડ્યા ને, ત્યાર પછી આ ખાડો પૂરવા માટે મોકલાયું, ખાડો પૂરવા માટે મોકલાયા। તો એ ભાઈ બી ના પાડતા હતા રાત્રે કે અમે નહીં કરીએ કામ, પણ અમે બધા ઊંડા અમે બોલવા ચાલુ કર્યું ને ત્યાર પછી આ લોકોએ આટલા 2 ખાડા પૂરી ગયા। મારા પાઇપ પણ રાતે તોડી કાઢ્યો, ખચખચ પણ નાલીનો છે, આગાસીનો પેલું પાણી આવે છે ને વરસાદી, એનો પાઇપ પણ તોડી કાઢ્યો, જોરથી ખસ કરીને તોડી કાઢ્યો। 12:30 વાગે અમે બહાર આવીને જોયું તો પાણીનો અવાજ ઘરમાં આવે, પછી આ ખાડો આખો ભરાઈ ગયો પાણીનો। મેં રસોઈ કરતી હતી, મારો બાબો ઘરમાં, હું બહાર આવી તો એ ખાડામાં પડીને આખા માટીનો ભરીને આવેલો, જોયું તે। અરે રસ્તો જ નહીં, આ મારા પગનું ઓપરેશન થયું છે, હું કેવી રીતે જવું ના આવું, શાકભાજી લેવા જવાય નહીં, કશું નહીં, રસ્તો છે ને। આ બેન પ્રેગ્નન્ટ છે, એને હવે તારીખ આપી છે, જબરદસ્તી અમે એમના જોડે એ ખાડો પુરાયો રાત્રે રોકાઈને, અમે 3:30 વાગ્યા સુધી જાગતા હતા અહીંયા। અને આ પ્રમુખ વાત કરે ને રાકેશભાઈ પાટેલ, તો કે જે કરવું હોય એ કરી લેજો, અમે આવવાના નથી। અમે ઘડીમાં કહે છે હું છાની છું, ઘડીમાં કહે છે હું ગામડે છું। કોણ એવું કહે છે? આ પેલા સાહેબ એવું કહેતા હતા, ચશ્માવાળા। શું નામ છે સાહેબ? ખબર નહીં હવે એમનું નામ શું છે। હા, એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને। આજે 3 અઠવાડિયા થઈ ગયા ખાડા ખોદીને, અધિકારી બી કોઈ જવાબ નથી આપતો। તો દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા હોય, અધિકારી પણ કામ કરતા હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું એ જોડાણ કર્યા વગર આખી સરસ્વતી નગરને ખોદી નાખ્યું છે। એમનું એવું હતું કે એક સાથે ખોદીને લાઈન નાખી દે, એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો, પણ લાઈન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી। અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે, મશીન આવતું નથી। એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે, અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે। આજે રાત્રે મેઇન જે ગટર લાઈન છે ખાલી થઈ જશે, એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી આખી ગલીમાં જે સરસ્વતી નગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય, એના માટેનો અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે ચાલુ કરાવવાના છે।
આ સરસ્વતીનગર વિસ્તાર છે, મારી હોમ પીચ છે. આ ઘરે ઘરે મારું નામ છે વર્ષોથી, અને આ કામ અમે મુકાયું હતું. ડ્રેનેજ લાઈન જરૂરિયાત હતી, એના લીધે આ કામ અમે મુકાયું હતું. કામગીરી ચાલુ કરી હતી, પણ અત્યારે હાલમાં અમારા ઉત્તર ઝોનમાં જે સુપર સકર મશીન છે એ મશીનનો ઇજારો નથી, અને ન હોવાના કારણે આ લાઈન ગટર લાઈન જે ઉભરાઈ છે એ ગટર લાઈન આખી પેક છે. છેલ્લા 10 દિવસથી અધિકારીઓથી લઈને હું છે કે હરીશભાઈ છે કે અમે કોર્પોરેટરો અહીંયા આવીને અધિકારીઓ અમારી સાથે રહે છે, અને આગળ લાઈન ચાલુ કરવા માટે મશીનો લગાવીએ છીએ. પણ આગળ આ બાજુ બગીચા બાજુથી બી મશીન લાઈન ચાલુ નથી થતી. આ બાજુ અહેમદ રઝિયાનગર મસ્જિદ બાજુથી બી લાઈન ચાલુ થતી નથી. એટલે લાઈન ચાલુ ના થાય તો આ લાઈન અમે ભૂંગળા નાખ્યા હોય એનું જોડાણ કેવી રીતે થાય? એટલે ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસ પક્ષની જે રેલી હતી, જન આક્રોશ રેલી, એ રેલી પતાવીને મેં રાત્રે અમારા એન્જિનિયરિંગ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે સવારે હું ધરણા પર બેસું છું સ્થાનિકોને સાથે લઈને. ધરણા ઉપર બેસવાની રાત્રે મેં મેસેજ જેવો મૂક્યો એવો તરત જ મને મારો દીકરો જેવો છે રાકેશ, એનો ફોન આવ્યો કે અહીંયા માસી પૂરવા આવ્યા છે, ડ્રેનેજ લાઇનનું કામ પૂરી દેવા આવ્યા છે. એટલે એ અધિકારીએ તરત પૂરી દીધું અહીંયા, અને હવે આજે રાત્રે અમે અહીં મશીનો લેવાના છે. જો ડ્રેનેજ ચાલુ થઈ ગઈ તો પહેલું મેનહોલ એમાં જોડાણ કરીને પછી આ લાઈન અમે સ્ટેપ બાય સ્ટેપ 5 પાઇપો નાખવાની છે, તો એટલું ખોદવાનું અને 5 પાઇપો નાખીને એને પૂરી દેવાનું. એ રીતે અમે કામગીરી કરવાના છે. બાકી સરસ્વતીનગરમાં 3 ગલીમાં પાણીની લાઈન ને 3 ગલીમાં ગટર લાઈન નાખવાનું કામ અમે લીધું છે. બહારના રોડનું કામ લીધું છે. આગળ સરસ્વતી ને નવી રામવાડીની વચ્ચે વરસાદી ગટર અને રોડનું કામ લીધું છે. આ તમામ કામ અમારા હાથ પર લીધેલા છે. પણ પ્રશ્ન આ ગલીમાં થયો છે એટલે બીજી ગલીમાં ખોદતા પહેલાં અમે વિચાર કરીએ. ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા થયેલી છે. સ્થાનિકોની જે સમસ્યા છે એનો હલ આવી જશે. એમના હલ માટે તો કામ કરીએ છીએ, અને એમને બધાને ખબર છે કે આ અહીંયા કામ કોઈ પણ હોય તો કામ કેવી રીતે મુકાય ને કેમ મુકાય ને કોણ મૂકે, બરાબર. અને સ્થાનિકોને એ બી ખબર છે કે સાંજે મેં ધરણાની ચીમકી આપી એટલે રાત્રે આ છેલ્લા 20 દિવસથી ખોદેલું હતું એ પૂરવાયા. એની વચ્ચે જે દિવસે અહીંયા આગ લાગી ઘરમાં, ત્યારે પણ મારે અહીંયા આગ બુઝાવવા માટે ફાયરને કામ કરવી અઘરી બનેલું. એ દિવસે બી હું રાત્રે 10:30 અહીંયા હતી, બરાબર છે. એટલે કામ અમારા આ વિસ્તાર મારો છે, હોમ પીચ છે. વર્ષોથી લોકો મારા ઘરેલું રિલેશનમાં છે. કોર્પોરેટર જેવી અમારી ઇમેજ કરતાં અમારા પારિવારિક ઇમેજ વધારે છે અહીંયા. હા.